हेलो विद्यार्थी मित्रों, હું દીપ્તિ વ્યાસ અને તમારું સ્વાગત છે ધોરણ 9 ના વિજ્ઞાનના લેક્ચરમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે ગતિનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આજે આપણે જે સમજવાનું છે એ ગતિનું આલેખીય નિરૂપણ। વિદ્યાર્થી મિત્રો, આલેખ એટલે શું? તો આલેખ એટલે બે અક્ષ, y અક્ષ અને x અક્ષ, બે અક્ષની મદદથી કોઈ પણ ઘટનાનું સચોટ નિરાકરણ લાવી શકાય એવી વ્યવસ્થા। આલેખનો અભ્યાસ આપણે ગણિતમાં કરી ચૂક્યા છીએ। આલેખની મદદથી આપણે બે ચલ વાળા સુરેખ સમીકરણો શોધી શકાય છે। આલેખની મદદથી આપણે સ્તંભ આલેખ દોરીને, દાખલા તરીકે કોઈ ક્રિકેટ મેચ છે તો આટલી ઓવરમાં આટલા રન થયા છે એની સચોટ માહિતી મેળવી શકાય છે। આલેખ છે એ આલેખનું ભૌતિક વિજ્ઞાનમાં અને એમાં પણ ગતિના ચેપ્ટરમાં કઈ રીતે આલેખ મદદરૂપ થાય એ આપણે સમજવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આલેખ છે એ આલેખ દ્વારા ગતિનું આપણે સચોટ માહિતી મેળવી શકીએ છીએ, ગતિની સચોટ ચોક્કસ કહી શકાય એવી માહિતી મેળવી શકીએ છીએ અને એમાં સુરેખ આલેખનો ઉપયોગ થાય છે। સુરેખ આલેખ એટલે કઈ રીતે? તો મેં હમણાં દોર્યું હતું એવી રીતે કે ભાઈ એક x અક્ષ હોય છે, એક x અક્ષ હોય છે અને એક y અક્ષ હોય છે। આ થઈ ગયો સુરેખ આલેખ। આવા આલેખની મદદથી આપણે ગતિની ઘણી બધી અવસ્થાઓ છે, ઘણી બધી પરિસ્થિતિઓ છે, એના વિશે સચોટ માહિતી મેળવી શકીએ છીએ। આ સુરેખ આલેખ છે એમાં એક ભૌતિક રાશિ છે એ બીજી ભૌતિક રાશિ પર નિર્ભર છે એવું પણ દર્શાવી શકાય છે। હવે આ વસ્તુ કઈ રીતે? તો દાખલા તરીકે હું એવું કહું કે ભાઈ એક ભૌતિક રાશિ છે એ અંતર, તો અંતર છે એ કઈ બીજી ભૌતિક રાશિ પર નિર્ભરતા દર્શાવે છે? તો એ ભૌતિક રાશિ છે સમય। કેવી રીતે? તો ભાઈ અંતર એટલે કોઈ પણ એકમ સમયમાં પદાર્થે કાપેલા ગતિપથની લંબાઈ। હવે જે ગતિપથની લંબાઈ છે એ કાપ્યું છે એ કોની પર નિર્ભર છે? તો ભાઈ એ સમય પર નિર્ભર છે। તો અહીંયા આગળ તમે અંતર અને અહીંયા આગળ સમય લખો છો તો આ સમય છે એ પોતે સ્વતંત્ર છે, એ કોઈની પર નિર્ભર નથી। જ્યારે અહીંયા આગળ અંતર છે એ અંતર સમય પર નિર્ભર છે। તો આના ઉપરથી એક બીજી વસ્તુ સમજમાં આવે કે જે રાશિ નિર્ભર છે બીજી રાશિ પર એને કહેવાય પરતંત્ર ચલ રાશિ, અને જે રાશિ કોઈની પણ નિર્ભર નથી, કોઈની પર પણ નિર્ભર નથી, એને કહેવાય સ્વતંત્ર ચલ રાશિ। અને વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ એક હંમેશા યાદ રાખજો કે સ્વતંત્ર ચલ રાશિ હંમેશા x અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે અને પરતંત્ર ચલ રાશિ હંમેશા y અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે। કોઈ પણ સુરેખ આલેખ આ જ રીતે x અને y અક્ષ દ્વારા દર્શાવવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શીખવાનું છે, આપણે આલેખ સમજી ગયા, x અક્ષ અને y અક્ષ, x અક્ષ ઉપર સ્વતંત્ર ચલ રાશિ, y અક્ષ ઉપર પરતંત્ર ચલ રાશિ। પરતંત્ર ચલ રાશિ એટલે કોઈ બીજી રાશિ પર નિર્ભર હોય એવી રાશિ। તો વેગ છે, અંતર છે, એ બધી પરતંત્ર ચલ રાશિ કહેવાય। સમય કોઈની ઉપર આધાર નથી રાખતો તો એ પરતંત્ર ચલ રાશિ કહેવાય। હવે એ જ આલેખમાં કયો આલેખ? અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી વિદ્યાર્થી મિત્રો આપણે પદાર્થની, જે ગતિ કરતો પદાર્થ છે, અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી જે પદાર્થ ગતિ કરે છે કે નહીં, કે સ્થિર છે કે કયા પ્રકારની ગતિ કરે છે એની સચોટ માહિતી મેળવી શકાય છે આલેખની મદદથી। અત્યારે હાલમાં આપણે આલેખ કેવો આવે છે એના આધારે એ પદાર્થની અવસ્થા કે એ પદાર્થની ગતિ વિશે અભ્યાસ કરીશું। સૂત્ર તારવવાનું આપણે પાછળથી રાખીશું। તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। તો આ મેં y અક્ષ દોર્યો, આ મેં x અક્ષ દોર્યો, આ છે y અક્ષ। y અક્ષ ઉપર પરતંત્ર ચલ રાશિ આવશે એટલે આપણે અંતર અહીંયા લખીશું કારણ કે અંતર પરતંત્ર ચલ રાશિ છે, અને અહીંયા આગળ આપણે સમય લખીશું, એ સમય સ્વતંત્ર ચલ રાશિ છે। બંને અક્ષ એકબીજાને છેદે છે ને ત્યાં O
ઉદ્ગમ બિંદુ લેવામાં આવે છે. હવે આ મેં અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો. હવે આપણે એમાં માપ લખીએ કે ભાઈ સમય છે તો આપણે અહીંયા 1 સેકન્ડ, સમય આપણે સેકન્ડમાં લેશું તો અહીંયા આગળ મેં સેકન્ડ લખ્યું. અંતર આપણે મીટરમાં લેશું તો અહીંયા મેં મીટર લખ્યું. 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, એવી જ રીતે 10 મીટર, 20 મીટર, 30 મીટર અને 40 મીટર આ મેં અંતર લખ્યું છે. હવે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સૌથી પહેલા કેવી રીતે, તો હું એવું કહું કે એક પદાર્થ છે એ 1 સેકન્ડે 10 મીટરનું અંતર કાપે છે, બીજી સેકન્ડે 10 મીટરનું અંતર કાપે છે, ત્રીજી સેકન્ડે 10 મીટરનું અંતર કાપે છે અને ચોથી સેકન્ડે 10 મીટરનું અંતર કાપે છે. તો આ આલેખ છે, અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. એ આલેખ આપણે આ ડોટને જોડી દઈએ, આપણે આ ડોટને જોડી દઈએ છીએ તો એ આલેખ આપણને કેવો મળ્યો? એ આલેખ અહીંયા આગળ મેં જે અંતરના ડોટ હતા સમયને અનુલક્ષીને એ ડોટ્સ મેં જોડી દીધા. હવે આ જે આપણને આલેખ મળ્યો અંતર વિરુદ્ધ સમયનો આલેખ એ એક્સ અક્ષને સમાંતર મળ્યો, તો એના ઉપરથી શું ફલિત થાય છે? તો જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર રેખા મળે તો આ એક્સ અક્ષ છે અને એને સમાંતર રેખા મળે છે તો તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય. હવે આ વસ્તુ કેવી રીતે સમજવાની? તો એક વસ્તુ વિચારો કે સમય બદલાતો જાય છે, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, પણ એ સમયને અનુલક્ષીને અંતર કેટલું રહે છે? 10 મીટર, 10 મીટર, 10 મીટર, 10 મીટર. એનો મતલબ એવો થયો કે સમય બદલાય છે પણ અંતર બદલાતું નથી. તો એનો મતલબ એવો થયો કે પદાર્થ સ્થિર છે, પદાર્થ સ્થિર હોય તો જ અંતર ના બદલાય. તો એના ઉપરથી શું ફલિત થાય છે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ જો એક્સ અક્ષને સમાંતર રેખા મળે છે તો તે પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. આ પહેલી અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી મળતી માહિતી. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અંતર વિરુદ્ધ સમય છે એ અંતર વિરુદ્ધ સમય નો બીજો આલેખ દોરીએ. કઈ રીતે દોરશું? તો ભાઈ આ મેં વાય અક્ષ દોર્યો, આ મેં એક્સ અક્ષ દોર્યો. આ ઉદ્ગમ બિંદુ કે જ્યાંથી ગતિની શરૂઆત થાય છે અને આ વાય અક્ષ. અહીંયા આગળ મેં લખી નાખ્યું એક્સ અક્ષ ઉપર સમય અને સમય સેકન્ડમાં, વાય અક્ષ ઉપર અંતર અને અંતર મીટરમાં. 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 10 મીટર, 20 મીટર, 30 મીટર અને 40 મીટર. આ મેં અહીં આગળ આલેખ દોરી લીધો. આ લાઈન થોડી ત્રાસી ગઈ છે અને સીધી કરી નાખું. 1, 2, 3 અને 4 આ છે એક્સ અક્ષ. હવે કેવી પરિસ્થિતિ ધ્યાનમાં લેવાની કે કોઈ પદાર્થ છે એ પદાર્થે 1 સેકન્ડે 10 મીટરનું અંતર કાપ્યું, બીજી સેકન્ડે 20 મીટરનું અંતર કાપ્યું, ત્રીજી સેકન્ડે 30 મીટરનું અંતર કાપ્યું, ચોથી સેકન્ડે 40 મિનિટનું અંતર કાપ્યું પદાર્થે. હવે આ જે આપણે પરિસ્થિતિ વિચારી કે 1 સેકન્ડના સમયગાળામાં 10 મીટરનું અંતર કપાતું જાય છે, 10, 20, 30 અને 40. આ અહીંયા લઈ લઈએ થોડુંક અને આ થોડુંક અહીંયા લઈએ. હવે આ જે ડોટ છે એ ડોટને આપણે જોડી દઈએ. એ ડોટને જોડ્યો આ રીતે. તો આપણને શું મળ્યું? આપણને મળી એક સુરેખા. આ થઈ ગઈ સુરેખા.
આ પહેલો પોઈન્ટ, બીજું, ત્રીજું અને ચોથું. આ શું મળ્યું? આ મળ્યું આપણને સુરેખા. મતલબ કે અહીં આગળ જુઓ, સમયગાળો એક સરખો રહેશે. આ 1 સેકન્ડ, 1 થી 2, પાછી 1 સેકન્ડ, પાછી 1 સેકન્ડ, પાછી 1 સેકન્ડ. ઓકે, હવે 1 સેકન્ડના સમયગાળામાં પદાર્થ સરખું અંતર કાપે છે. પહેલું 10 મીટર, પછી બીજું 10 મીટર, પછી ત્રીજું 10 મીટર, પછી ચોથું 10 મીટર. તો એક સરખા સમયગાળામાં જો પદાર્થ એક સરખું અંતર કાપતું હોય તો એ પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. તો અંતર વિરુદ્ધ સમયના આલેખમાં જો તમને સુરેખા મળે છે, અંતર વિરુદ્ધ સમયના આલેખમાં જો તમને સુરેખા મળે છે તો એ પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. તો આ પોઈન્ટ કેવો થશે? તો આ પોઈન્ટ આવો થશે, અંતર વિરુદ્ધ સમયના આલેખમાં જો આલેખ સુરેખા મળે તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. નિયમિત ગતિ કરે છે. આ સુરેખા મળી ગઈ. સુરેખા શું દર્શાવે છે? સમયગાળો એક સરખો અને કપાયેલ અંતર એક સરખું. તો આ બીજી પરિસ્થિતિ થઈ. અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થ નિયમિત ગતિ કરે છે ને, એ પણ સમજી શકાય છે. હવે આપણે ત્રીજું અવસ્થા કે ત્રીજી પરિસ્થિતિ આપણે ધ્યાનમાં લઈએ. દાખલા તરીકે કોઈ પદાર્થ છે, એ પદાર્થ 1 સેકન્ડે 10 ઉપર હતો, બીજી સેકન્ડે 15 ઉપર હતો, ત્રીજી સેકન્ડે એ પદાર્થ 35 ઉપર હતો અને ચોથી સેકન્ડે એ પદાર્થ 40 ઉપર હતો. આલેખ કેવો મળશે? આલેખ તમને આ રીતે મળશે, અથવા તો આ રીતે. અહીંયા 5 લઈ લઈએ તો આલેખ તમને આ રીતે મળશે. અહીંયા આગળ 5 લઈ લઈએ તો આ રીતે. અહીંયા આગળ શું દર્શાવે છે? આ આલેખ છે, એ આલેખ શું દર્શાવે છે? આ આલેખ છે એ એવું દર્શાવે છે કે ભાઈ સમયગાળો છે એ અહીંયા આગળ 5 સેકન્ડ, અહીંયા 1 સેકન્ડ, અહીંયા 2 સેકન્ડ, અહીંયા 3 અને અહીંયા 3.5, અહીંયા આગળ 1.5 સેકન્ડ અને અહીંયા આગળ 3.5 સેકન્ડ, અહીંયા આગળ 1.5 સેકન્ડ થયું. બરોબર. હવે આ રીતનો આલેખ આપણને મળે છે. શું દર્શાવે છે? જુદા જુદા સમયગાળામાં પદાર્થ જુદું જુદું અંતર કાપે છે. એક સરખા સમયગાળામાં પદાર્થ એક સરખું અંતર કાપતો નથી. અહીંયા આગળ સમયગાળો જુદો જુદો છે એમ પદાર્થ જુદું જુદું અંતર કાપે છે. મતલબ કે પહેલા 5, પછી બીજું 5, પછી 10, પછી પાછું 10, પછી પાછું 5, પછી 15 થી સીધું 30 થઈ જાય છે એટલે 15 મીટરનું અંતર, પાછું 10 મીટરનું અંતર. મતલબ કે કપાયેલું અંતર એક સરખું જળવાતું નથી. તો જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ એ તમને આવી કર્વ લાઈન મળે છે કે જે એક સરખું કપાયેલું અંતર દર્શાવતો નથી, તો આ અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. એ અંતર વિરુદ્ધ સમયનો આલેખ વિદ્યાર્થી મિત્રો એ અનિયમિત ગતિ દર્શાવે છે. મતલબ કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ વળાંક દર્શાવતી રેખા મળે તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રીજી પરિસ્થિતિ થઈ ગઈ. અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એ આલેખમાં પદાર્થની અવસ્થા અને પદાર્થની ગતિનો પ્રકાર જોવા મળ્યો. એક્સ અક્ષને સમાંતર રેખા મળી, પદાર્થ સ્થિર.
એક સુરેખા મળી, પદાર્થ નિયમિત ગતિ કરે છે. એક વળાંક દર્શાવતી રેખા મળી તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે, એમ કહેવાય. તો આ વસ્તુ થઈ ગઈ અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની અવસ્થા અને પદાર્થની ગતિના પ્રકાર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે જોવાનું છે એ વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા ગતિના પ્રકાર, પદાર્થ કેવા પ્રકારની ગતિ કરે છે એ જોઈએ. તો એના માટે આપણે આલેખ દોરીએ. આ મેં આલેખ દોર્યો. આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, આ એક્સ અક્ષ ઉપર સમય અને વાય અક્ષ ઉપર વેગ. વેગ છે પરતંત્ર ચલ રાશિ છે એટલે એને વાય અક્ષ ઉપર લેવાનો, અને સમય સ્વતંત્ર ચલ રાશિ છે એટલે એને એક્સ અક્ષ ઉપર લેવાની. હવે આપણે માપ લખી નાખીએ કે ભાઈ અહીં આગળ વેગ છે મીટર પ્રતિ સેકન્ડમાં મપાય, જ્યારે સમય છે એ સમય સેકન્ડમાં મપાય છે. હવે અહીં આગળ 10 મીટર પ્રતિ સેકન્ડ, 20 મીટર પ્રતિ સેકન્ડ, 30 મીટર પ્રતિ સેકન્ડ, 40 મીટર પ્રતિ સેકન્ડ. એવી જ રીતે અહીં આગળ 10 મીટર, 20 મીટર, 20 સેકન્ડ, અથવા તો આપણે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, એ રીતે આપણે સમય લઈ લીધો એક્સ અને વાય અક્ષ પર. હવે કોઈ એક પદાર્થ છે, એ પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે, તો એ આલેખ પર કેવી રીતે દર્શાવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, 1 સેકન્ડે એ પદાર્થનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ હતો, 2 સેકન્ડે, બીજી 1 સેકન્ડે 10 મીટર પ્રતિ સેકન્ડ, ત્રીજી 1 સેકન્ડે 3 મીટર પ્રતિ સેકન્ડ, ચોથી 1 સેકન્ડે 4 મીટર પ્રતિ સેકન્ડ. આ પોઈન્ટને જોડી દો. અહીંયા આગળ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે વિદ્યાર્થી મિત્રો. એ વેગ વિરુદ્ધ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર રેખા મળી. અહીંયા આગળ શું કીધું મેં? એક પદાર્થ છે એનો પહેલી સેકન્ડે વેગ 10 છે, બીજી સેકન્ડે 20 છે, ત્રીજી સેકન્ડે 30 છે, ચોથી સેકન્ડે 40 છે. અહીંયા આગળ પદાર્થ વેગિત છે, વેગ ધરાવે છે, તો મતલબ એવો થયો કે પદાર્થ સ્થિર નથી. અહીં આગળ જુઓ, સમયગાળો સરખો છે અને પદાર્થનો વેગ પણ સરખો છે. પહેલી સેકન્ડે 10, બીજી સેકન્ડે 10, ત્રીજી સેકન્ડે 10, ચોથી સેકન્ડે 10. વેગ તો સરખો જ છે, બરોબર છે. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ એક્સ અક્ષને સમાંતર રેખા મળે છે, તો એ પદાર્થ છે એ પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. કેવી રીતે? તો પહેલી સેકન્ડે એનો વેગ 10 છે, બીજી સેકન્ડે 10 જ છે, ત્રીજી સેકન્ડે 10 જ છે, ચોથી સેકન્ડે 10 જ છે. મતલબ કે એક સરખા સમયગાળામાં એક સરખા વેગથી એ અંતર કાપે છે. તો આ વસ્તુ થઈ ગઈ, આ નિયમિત વેગથી ગતિ કરે છે એમ કહેવાય. તો નિયમ શું બનશે કે ભાઈ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ એક્સ અક્ષને સમાંતર રેખા મળે તો તે પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. અહીં આગળ 1 સેકન્ડે 10, 2 સેકન્ડે 10, 3 સેકન્ડે 10, 4 સેકન્ડે 10, એનો વેગ 10 જ રહેશે, બદલાતો નથી. 20, 30, 40 એવું થતું નથી. અહીં આગળ 10 જ રહેશે, વેગ બદલાતો નથી, વેગ એનો એ જ રહે છે. તો પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે એમ કહેવાય. મતલબ કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર રેખા મળી તો એ પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે એમ કહેવાય. હવે આ જ વસ્તુ છે એ વસ્તુને આપણે થોડીક ચેન્જ કરીએ. કેવી રીતે? તો ભાઈ કોઈ એક પદાર્થ છે, એ પદાર્થનો પહેલી સેકન્ડે વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ હતો, બીજી સેકન્ડે એનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ,
ત્રીજી સેકન્ડે એ પદાર્થનો વેગ છે, એ પદાર્થનો વેગ 30 મીટર પ્રતિ સેકન્ડ અને ચોથા એ છે એ 40 મીટર પ્રતિ સેકન્ડ થયો. મતલબ કે એક સેકન્ડમાં 10, બીજી સેકન્ડમાં વધીને 20, ત્રીજી સેકન્ડમાં 30 અને ચોથી સેકન્ડમાં 40. અહીં આગળ આ પરિસ્થિતિમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ. વેગ એક સરખા સમયગાળામાં એક સરખા માપથી વધતો જાય છે. તો આપણને શું મળ્યું આલેખમાં? આપણને આલેખમાં સુરેખા મળી. વેગમાં વધારો 10 માંથી 20, 20 માંથી 30, 30 માંથી 40. એક સમયના એક સરખા ગાળામાં જો પદાર્થના વેગમાં સમાન ફેરફાર થાય છે, મતલબ કે એક સરખા વેગથી પદાર્થ વધે છે, પદાર્થનો વેગ વધે છે, તો એ પદાર્થનો આલેખ સુરેખા મળશે તમને. અને એ પદાર્થ છે એ પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. અહીંયા આગળ સમયની સાથે વેગમાં વધારો થતો જાય છે. 10, 20, 30, 40 વધારો થયો. વેગમાં વધારો થાય તો એ પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. તો નિયમ શું થયો? તો નિયમ એ થયો કે ભાઈ વેગ વિરુદ્ધ સમયનો આલેખ જો સુરેખા મળે છે તો તે પદાર્થ છે એ પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. તેમ કહેવાય. આ બીજી પરિસ્થિતિ પદાર્થ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થ કયા પ્રકારની ગતિ કરે છે. હવે એનાથી ઉલટી પરિસ્થિતિ આપણે વિચારીએ. ઉલટી પરિસ્થિતિ એટલે કેવી? તો ભાઈ પહેલી જ સેકન્ડે પદાર્થનો વેગ 40 હતો, બીજી સેકન્ડે 30 થયો, ત્રીજી સેકન્ડે 20 થયો અને ચોથી સેકન્ડે એ વેગ 40 થયો. શરૂઆતમાં વેગ વધારે હતો અને ક્રમશઃ એ વેગ ઘટતો ગયો. આપણે અહીંયા આગળ લઈ લઈએ, સ્કેલ વગર કરું છું એટલે ક્રમશઃ વેગ ઘટતો ગયો. પહેલી 0 સેકન્ડે 40 હતો, પહેલી સેકન્ડે 30 થયો, બીજી સેકન્ડે 20 થયો, પછી 10 થયો અને પાછો અહીં આગળ 0 સુધી પહોંચી ગયો. મતલબ કે અહીં આગળ તમને એક ઢાળ મળ્યું. આ જે રેખા મળી એને ભૌતિક વિજ્ઞાનમાં ઢાળ કહેવાય. તો વાત શું થઈ? તો ભાઈ વેગ વિરુદ્ધ સમયનો આલેખ એવો દર્શાવે છે કે વેગમાં ઘટાડો થાય છે અને એ આલેખ શું દર્શાવે છે? બીજું એ આલેખ ઢાળ દર્શાવે છે. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ આલેખ તમને ઢાળ મળે છે. એ આલેખમાં તમને ઢાળ મળે છે. તો એનો મતલબ શું થયો? ઢાળ મળ્યો તો એનો મતલબ એવો થયો કે એ પદાર્થ છે એ પદાર્થના વેગમાં સતત ઘટાડો થાય છે. તો આ પદાર્થ છે પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. વેગમાં વધારો તો સુરેખા, તો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. વેગમાં ઘટાડો તો આલેખ ઢાળ, તો એ પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો આ ત્રીજી પરિસ્થિતિ થઈ. એક્સ અક્ષને સમાંતર પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે. સુરેખા પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. ઢાળ પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. હવે ચોથી પરિસ્થિતિ કે સમયની સાથે પહેલા પદાર્થે વેગમાં વધારો થયો, પાછો ઘટાડો થયો, પાછો વધારો થયો, પાછો ઘટાડો થયો, પાછો વધારો થયો. હવે વેગ વિરુદ્ધ અંતરનો આલેખ છે એમાં સમયની સાથે વધારોય થાય છે, સમયની સાથે ઘટાડોય થાય છે, વધારોય થાય છે ને ઘટાડોય થાય છે. તો આલેખ કયો મળ્યો? આલેખ મળ્યો વાંકી ચૂકી રેખા.
આલેખ તમને વાંકી ચૂકી રેખા મળ્યો તો શું દર્શાવે છે? તો આ પદાર્થ અનિયમિત વેગથી ગતિ કરે છે એમ કહેવામાં આવે છે. તો એનો મતલબ એવો થયો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ આલેખ વાંકી ચૂકી રેખા દર્શાવે છે. વાંકી ચૂકી રેખા દર્શાવે છે. તો એ પદાર્થ છે એ પદાર્થ ગતિ કરે છે અનિયમિત વેગથી. એ પદાર્થ અનિયમિત વેગથી ગતિ કરે છે એમ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી ગતિનું નિરૂપણ અને વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ગતિનું નિરૂપણ મેં તમને દર્શાવ્યું. હવે આ વસ્તુ છે એને શોર્ટમાં ફટાફટ આપણે જોઈ લઈએ તો એ કેવી રીતે થશે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ અને અંતર વિરુદ્ધ સમયનો આલેખ. પહેલા આપણે અહીંયા લઈએ અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી ગતિનું નિરૂપણ અને વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ગતિનું નિરૂપણ. અંતર વિરુદ્ધ સમયનો આલેખ, આ અંતર અને આ સમય. અંતર વિરુદ્ધ સમય છે અંતર વિરુદ્ધ સમય છે એ સમયનો આલેખ x અક્ષને સમાંતર મળ્યો. x અક્ષને સમાંતર એ આલેખ મળ્યો તો એ પદાર્થ છે એ પદાર્થ સ્થિર છે એમ કહેવાય. આ પહેલો પોઈન્ટ. બીજો તમને આલેખ મળે છે એ આલેખ અંતર વિરુદ્ધ સમયનો તમને આવો મળે છે. આ અંતર, આ સમય, આ x અક્ષ, આ y અક્ષ, આ x અક્ષ, આ y અક્ષ, એ તમને આવો મળે છે. બરોબર? તો ભાઈ આલેખ છે એ તમને સુરેખા મળે છે. તો પદાર્થ છે એ પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. એવી જ રીતે અંતર વિરુદ્ધ સમયનો આલેખ તમને આવી રીતે વળાંકવાળી રેખા મળે છે. વળાંકવાળી રેખા. અંતર વિરુદ્ધ સમયનો આલેખ આ રીતે વળાંકવાળી રેખા મળે છે તો એ પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. આ થઈ ગયું 3 પ્રકારની અંતર વિરુદ્ધ સમયના આલેખની ગતિ. હવે આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા સમજીએ આ જ વસ્તુ. વેગ વિરુદ્ધ સમય તમને x અક્ષને સમાંતર રેખા મળે છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ x અક્ષને સમાંતર રેખા મળે છે તો એ પદાર્થ છે એ પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. x અક્ષને સમાંતર રેખા મળી તો એ પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. એવી જ રીતે બીજી પરિસ્થિતિ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ. આ વેગ અને આ સમય. વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા મળે છે. જો તમને સુરેખા મળે તો તે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. આ રીતનો આલેખ મળ્યો તો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. એવી જ રીતે ત્રીજી પરિસ્થિતિ કે ભાઈ આ આલેખ છે એ આલેખ તમને ઢાળ મળ્યો. આ વેગ અને આ સમય. તો જો તમને ઢાળ મળે છે તો આ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. આ પદાર્થ છે એ પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. અને ચોથું, જો તમને વેગ વિરુદ્ધ સમયનો આલેખ ઝિગઝેગ લાઈન મળી, વાંકી ચૂકી રેખા મળી,
તો આ પદાર્થ છે એ પદાર્થ અનિયમિત વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. વેગમાં વધારો થાય છે, વેગમાં ઘટાડો થાય છે, તો એ અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાં અંતર વિરુદ્ધ સમય અને વેગ વિરુદ્ધ સમયનું આલેખીય નિરૂપણ શોર્ટમાં મેં તમને સમજાવી દીધું. તો અહીં આગળ આ લેક્ચર, આ વિડીયો આલેખીય નિરૂપણ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આલેખની મદદથી સૂત્રો શોધીશું. ત્યાં સુધી ટેક કેર, બી હેપી એન્ડ ગુડ બાય.